start. Happy New Year to everybody. Happy 2026. 2026માં આપણે પહેલી મુલાકાત કરી રહ્યા છીએ. તો આજે we will start with a prayer. And today's prayer is આને અનુરૂપ એક પ્રેયર છે, તમને બધાને ખબર પણ છે. તો we'll start with this. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદનમ પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. તો આમાં અર્જુન રૂપી વાછરડાને નિમિત્ત બનાવ્યું છે. ધીસ ઇઝ અ સિમ્બોલિક જેસ્ચર કે અર્જુન રૂપી વાછરડાને માધ્યમ બનાવીને બધા ઉપનિષદોનો જે સાર છે એ સાર રૂપી ગાય કે જે ગાયનું દોહન કરે છે ગોપાલનંદનમ. ભગવાન શ્રી કૃષ્ણ આ ગાયનું દોહન કરી રહ્યા છે અર્જુનના વાછરડાને ખાસ આપવા માટે. અને શું દોહે છે? તો એ કહે છે કે સુધીર ભોગતા અમૃત રૂપી દૂધ અર્જુનને, એ તદ ઉપરાંત બીજા સર્વને પણ આ ગીતારૂપી અમૃત ભગવાન પીરસી રહ્યા છે. આપણે પહેલા પણ વાત કરી હતી, ફરી એક વાત કહીએ કે ભગવદ્ ગીતા જે છે એ 3 પ્રકરણ ગ્રંથનો સાર રૂપે છે. એક તો ઉપનિષદ, અને ત્યાર પછી છે તો વેદાંત સાર, અને પછી બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા. આ 3ને વી આર કોલિંગ ધ પ્રકરણ ગ્રંથ ઓર ફાઉન્ડેશન ટેક્સ્ટ બુક. નોટ પ્રકરણ ગ્રંથ હજુ છે, પણ આ ધીઝ આર ફાઉન્ડેશન અને પ્રસ્થાન ત્રયી ગણે છે આને. ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, ઉપનિષદ ઇઝ પ્રસ્થાન ત્રયી. અને બ્રહ્મસૂત્ર અને ઉપનિષદના સાર રૂપે ભગવદ્ ગીતા ભગવાને આપણને પીરસી છે, કે જે આપણે હવે 18મા ચેપ્ટરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક તો આ લાંબામાં લાંબુ, ધીસ ઇઝ ધ લાસ્ટ ચેપ્ટર ઓફ ભગવદ્ ગીતા, સૌથી લાંબો છે. એના 78 વર્સિસ છે. બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનના વિષાદ પછી જે સ્ટાર્ટિંગ કરેલું, તો બીજો જે અધ્યાય છે એ પણ કહેવાય છે કે ભગવદ્ ગીતાના સાર રૂપે કહેવામાં આવ્યો હતો. પણ જે બીજો અધ્યાય હતો, that was in anticipation of what is to come. એટલે આપણને ખબર નહોતી કે બીજા અધ્યાય પછીના અધ્યાયોમાં કઈ જાતનું જ્ઞાન આવવાનું છે. સો that was the second chapter of ભગવદ્ ગીતા. ત્યાર પછી ભગવાને 17 અધ્યાયનું આપણને જ્ઞાન આપ્યું, અને 18મો અધ્યાય છે એ હવે આ બધા જ જે અધ્યાય પતી ગયા એના સાર રૂપે છે. અને આ જે છે એ બેઝિકલી ઇટ ઇઝ અ રેટ્રોસ્પેક્ટ. આપણે ભૂતકાળમાં શું શીખ્યા એનું રેફરન્સ અમુક જગ્યાએ આવ્યા કરશે. એટલે કે ધીસ ઇઝ બેઝિકલી રેટ્રોસ્પેક્ટ દર્શન ઓફ ભગવદ્ ગીતા. તો 18મા અધ્યાયના જે મુખ્ય મુદ્દાઓ છે ઓર ધ મુખ્ય થીમ્સ છે એની આપણે ક્વિક વાત કરી લઈએ. વર્ષ નંબર 1 through 12 ત્યાગનો વિષય છે. 13 થી 18 સાંખ્ય સિદ્ધાંતનું દર્શન છે. 19 થી 40 3 ગુણો અનુસાર 7 વસ્તુની ચર્ચા ભગવાને કરી છે. ત્રિગુણાત્મક માયાની અથવા તો જે પ્રકૃતિની ત્રિગુણાત્મક શક્તિ આપણે જોઈ ગયા છેલ્લા 16, 17 ને 18માં આપણે એ જ વાત ચાલતી હતી. તો એ માયાની ત્રિગુણાત્મક શક્તિ, એના દ્વારા જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ, આ વિશે આપણે 19 થી 40ના શ્લોકની અંદર જોઈશું. 41 થી 42માં ફળ સહિત વર્ણ, જે 4 વર્ણ છે એના ફળ સહિત એનો ભગવાને થોડુંક સમજણ આપી છે.
43 થી 55 સુધી જ્ઞાન નિષ્ઠાનો વિષય. ધીસ ઇઝ અ ક્રક્સ ઓફ ભગવદ્ ગીતા, જ્ઞાન નિષ્ઠા. 56 થી 66 ભક્તિ સહિત નિષ્કામ કર્મનો વિષય છે, અને 67 ટુ 70 એ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય. એટલે આટલા મુદ્દાઓ આપણે આમાં લેવાના છીએ. હવે આ બીજા અધ્યાયમાં વાત ક્યાંથી સ્ટાર્ટ થઈ આપણે જોઈ લઈએ કે આપણા આખા ભગવદ્ ગીતા અથવા તો આખા વેદાંતનો સાર તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ એકલું જ સત્ય છે, જગત છે એ ખાલી દેખાવ છે, ઓર ઇટ ઇઝ જસ્ટ અ વિઝ્યુઅલ થિંગ્સ. એ તો એ છે. બીજું કે આપણે બધા જીવનની અંદર એક યા બીજી રીતે વી આર સફરિંગ. સો ભગવદ્ ગીતા ઓન ધ નોલેજ ઓફ વેદાંત, it says the root cause of suffering is our ignorance. Ignorance of what? Ignorance of who we are. ધારો કે કોઈ મને પૂછે કે ઈશ્વરભાઈ તમને ફ્રેન્ચનું જ્ઞાન છે, તો કે ના, મને ફ્રેન્ચ ભાષાનું જ્ઞાન નથી, સો આઈ એમ ઇગ્નોરન્ટ અબાઉટ ફ્રેન્ચ લેંગ્વેજ, સો દેટ ઇઝ કોલ્ડ માય ઇગ્નોરન્સ. So ignorance has to have the subject of what we are ignorance. So we are ignorant of our true self, and that is a root cause of our suffering. અને એ જ મુદ્દા ઉપર રામાયણમાં પણ આપણે જોઈ ગયા કે એક જગ્યાએ આવે છે કે મોહ સકલ વ્યાધિ કરમૂલા, तिनके पुनि उपजती सब शूला. મોહ સકલ વ્યાધિ, આ સબ શું, આ બધી જે આપણા દુઃખો છે, બધી જે મુશ્કેલીઓ છે, એ બધાનું કારણ શું છે તો કે મોહ છે. અને મોહ એટલે અજ્ઞાન. મોહ એટલે ડિલ્યુઝન, વિપરીત જ્ઞાનને મોહ કહેવામાં આવે છે. અર્જુન વિષાદ યોગ, અર્જુનને શું થયું કે એના સગાવાલાઓને જોઈને એને ભ્રમિત થઈ ગયો, અને શું કરવું છે શું ન કરવું એ બાબતમાં એની વિવેક બુદ્ધિ ગુમાવી બેઠો. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ મોહ, નોટ નોઈંગ વોટ ટુ ડુ. અને એટલા માટે અર્જુને ભગવાનને બીજા અધ્યાયના 5મા શ્લોકમાં કહ્યું છે કે પ્રભુ, આ લડાઈ હું કોઈ પણ સંજોગોમાં કરવા નથી માંગતો. આ લડાઈ કરવા કરતાં તો હું સંન્યાસ લઈ અને ભિક્ષા લઈને મારું જીવન જીવું. આવું અર્જુને ભગવાનને સમક્ષ રજૂઆત કરી, કારણ કે હી વોઝ કમ્પ્લીટલી ડિલ્યુડેડ. હી હેડ નો આઈડિયા વોટ ટુ ડુ. એટલે ભગવાને પછી અર્જુનને જ્ઞાન આપ્યું, પણ એ પહેલાં અર્જુને ભગવાનને આગળ પ્રાર્થના કરી અને પોતાનું અધિકારત્વ ભગવાનની આગળ રજૂ કર્યું. જ્યાંથી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે એ પહેલાં અર્જુને ભગવાનને જે પ્રાર્થના કરી છે એ આપણે બધા શ્લોક જાણીએ છીએ. તો અર્જુન ભગવાનને શું કહે છે? કાર્પણ્ય દોષોપહત સ્વભાવા, પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા, યત શ્રેયસ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, શિષ્યેસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. સો અર્જુને એને જે આ વિષાદ થયો એનું કારણ શું કહ્યું છે? એણે કારણ કહ્યું છે ધર્મ સમ્મૂઢ ચેતા. ધર્મ શું છે અને અધર્મ શું છે એ બાબતમાં એ મૂઢ થઈ ગયો છે. ધેટ ઇઝ મોહ. સમૂઢ ચેતા એ મોહજનિત, એને મોહ જામ્યો, એટલે કે એને એક અજ્ઞાનતા આવી ગઈ છે કે મારે આ લડાઈ લડવી કે ના લડવી. એ ધર્મ વિશે એ ખરેખર કન્ફ્યુઝ થઈ ગયેલો છે. અને કાર્પણ્ય દોષો પહત સ્વભાવા, એ એની ગરીબી છે, આ અજ્ઞાનતા છે, એ કૃપણતા. કૃપણતા મીન્સ, કૃપણ મીન્સ ગરીબ,
ભિખારી એ ટાઈપનું છે. તો આની કૃપણતા કઈ જાતની છે? તો આને જ્ઞાન નથી, એ પણ એક એની ગરીબી છે. તો ભગવાનને કહે છે કે યત શ્રેય, મારે જે શ્રેય હોય તે મને બોલ કહેશો. મારે પ્રિય, મને ગમતું તો મેં તમને કહી દીધું છે કે મારે આ યુદ્ધ નથી લડવું, એ મારી પસંદગી છે. પણ મને ખબર છે કે મને મોહ થયો છે, મને સાચા ખોટાનું જ્ઞાન નથી. એટલે મારા માટે જે શ્રેય છે, મારા માટે જે કલ્યાણકારી છે ભગવાન, એ તમને કહો. અને એ કહેવાની પાછળ એ શું કે છે? શાદી મામ ત્વામ પ્રપન્નમ, હું આપણે શરણે આવ્યો છું. શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય બની અને આપના શરણે આવ્યો છું. યત શ્રેય, મારે જે કલ્યાણકારી હોય તે. અને એ પણ કેવું? સમનિશ્ચિતમ, ખાતરીપૂર્વક. તમને ખાતરી હોય કે આ મારા કલ્યાણકારી છે, તો એ તમે મને આ જ્ઞાન આપો. ત્યાર પછી ભગવાને અર્જુને જે જ્ઞાન આપ્યું એ આખું ભગવદ્ ગીતાની ચર્ચા થઈ. તો આ અર્જુને જે ભક્ત તરીકેના જે સાચા લક્ષણો છે એ બતાવ્યા. પહેલામાં પહેલું કહ્યું કે મને ખબર નથી, મને મોહ થયો છે, સો આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ. સો એણે બતાવ્યું કે હી રિયલી ડઝન્ટ નો એનીથિંગ, અને એ પણ વિનમ્રતાપૂર્વક બતાવ્યું. એટલે ભક્તની એક તો વિનમ્રતા હતી. પ્રપન્નમ, આઈ કમ, આઈ સરેન્ડર ટુ યુ, એટલે ભગવાનની આગળ એને શરણાગતિ સ્વીકારી. ભગવાન, તમને ખબર છે મારા માટે કલ્યાણકારી શું છે, એવું ગુરુ તરીકે પરમાત્માને સ્વીકારીને એમની અંદર શ્રદ્ધા સ્થાપી. ત્યાર પછી યત્શ્રેય, મારે માટે કલ્યાણકારી હોય એ મને કહો. એટલે જ્ઞાન, એ જાણવાની તીવ્ર ઈચ્છા એણે. અને હી વોઝ ફુલ્લી ફોકસ નાવ ટુ લિસન. એને એકાગ્રતા બતાવી. આ શિષ્યના સાચા લક્ષણનું વર્ણન છે. એટલે હવે ભગવાન, હવે એ વખતે અર્જુને, આપણે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પણ આ એક વસ્તુ આવે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંત્યા જગતમ જગત તેન ત્યક્તેન ભુંજીથા માગદ કસસ્વિદધનમ. તેન ત્યક્તેન ભુંજીથા, એ કહે છે કે આખું જગત એ પરમાત્માનું ઘર છે. આખું જગત પરમાત્માથી વ્યાપિત છે. આખું જગત પરમાત્માએ બનાવેલું છે. એટલે કે આ જગતની અંદર જે પણ વસ્તુ ઉપસ્થિત છે એ ભોગવવાનો તારો અધિકાર છે. આવું ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે. પણ એમાં એક શરત મૂકે છે કે તેન ત્યક્તેન ભૂંજી થા, તું એ ભોગવ, પણ ત્યાગી બનીને ભોગવ. ત્યાગી એટલે શું? તારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તું આ જગતને ભોગવ. એટલે આ ત્યાં પણ આવી ગયું છે. અહીંયા પણ અર્જુને ભગવાનને વાત કરી કે એ આ યુદ્ધનો ત્યાગ કરવા માગે છે અને સંન્યાસ થઈ જવા માગે છે. એટલે આટલી બધી ચર્ચા થયા પછી હજુ અર્જુનને એક પ્રશ્ન પૂછવો હતો, જેનો એને ચાન્સ નહોતો મળ્યો, અને હવે એને આ પ્રશ્ન પૂછવાનો ચાન્સ મળે છે. એનાથી આ અધ્યાયની શરૂઆત થાય છે. હવે એક બે વસ્તુ આપણે જોઈ લઈએ કે ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે એ જ પ્રમાણે નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. You are showing in a different forms, but you are only one. તો અંતમાં આટલા અધ્યાયો ભણ્યા પછી આપણે એટલું સિદ્ધ થઈ ગયું કે સર્વત્ર જગતમાં પ્રકૃતિના માધ્યમ દ્વારા આપણને વિવિધતા દેખાય છે, પણ એની પાછળનું સનાતન સત્ય ફક્ત એક જ છે. અને આ વિવિધતા દેખાવાનું કારણ છે પ્રકૃતિ. So, one eternal spirit, with the help of Prakriti, is showing the multiplicity and plurality. This is the theme basically.
હવે ભગવાને શરૂઆતમાં અર્જુનને કહ્યું કે અર્જુન, ઉત્તિષ્ઠ, તું ઊભો થા, તારે લડવાનું છે. અને 18મા અધ્યાયના અંતમાં અર્જુને એવી કબૂલાત કરી કે કરીશે તમ વચન, તમે જે કહો છો એ કરીશ. આ બેની વચ્ચે આખી ભગવદ્ ગીતાની ચર્ચા ઉત્તિષ્ઠથી આરંભીને કરીશે સુધીની જે યાત્રા છે એ આ ભગવદ્ ગીતા છે. આપણે અત્યાર સુધી શું શું જોઈ ગયા? તો ઉપનિષદોનું એક મહાવાક્ય છે, તત ત્વમ અસી, તું તેજ છે. તો પહેલામાં પહેલો આપણે 1 થી 6 અધ્યાયની અંદર હું કોણ છું, ત્વમ પદાર્થ વિશે આપણે જોયું, જેને આપણે કર્મયોગ તરીકે પણ જાણીએ છીએ. મારે શું કરવું જોઈએ? સો દેટ ઇઝ અ ત્વમ પદાર્થ. 7માથી 12મા અધ્યાયમાં ભગવાન કોણ છે? તત્પદાર્થ. પહેલા ત્વમ પદાર્થ, તત્પદાર્થ, અને 13માથી 18મા અધ્યાય સુધીમાં તત અને ત્વમ એ બેનો સમન્વય કર્યો છે કે આ જે તત છે એ જ ત્વમ છે. અને 17મા અધ્યાયમાં તો આવતા આવતા ભગવાને આપણને એ પણ ઓલરેડી જણાવી દીધું હતું. હવે તો આખી ગીતાની સમરીના એસેન્સ રૂપે આપણે હવે 18મા અધ્યાયની વાત કરી રહ્યા છીએ. અને કોઈ પણ બાબતો જે રહી ગઈ હશે એ પણ હવે ફરી ભગવાન અહીંયા આપણે આવરી લેવા માગે છે. આ બધા જે 17 અધ્યાય આપણને પતી ગયા એનું રિટ્રોસ્પેક્શન દર્શન કરવા માટે આ છે. હવે આની અંદર શું આવે છે? તો એ ઇન્ટ્રોસ્પેક્શન, અંતરદર્શનના જે ટોપિક્સ આપણે પહેલાં પણ વાત કરી ગયા છીએ. તો અર્જુનનો એક પ્રશ્ન હતો કે ત્યાગ શું છે અને સંન્યાસ શું છે, આપણે પહેલા શ્લોકમાં જોઈશું. તો આટલી વસ્તુ આપણે ત્યાગ, કર્મ, જ્ઞાન, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ, આ 7 ટોપિક ઉપર મોટાભાગની ચર્ચા આવવાની છે. અને આ જે ચર્ચા છે એ 3 ગુણોના આધારે થશે. અને ભગવાને આપણે ઉપર અત્યંત પ્રેમ હોવાથી આ બધી જ વસ્તુ કમ્પ્લીટ એક માતા બાળકને જેમ શીખવાડે એ પ્રમાણે ભગવાને આપણી આગળ રજૂ કરી છે. તો હવે પહેલો શ્લોક શું કહે છે? અર્જુનનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે એ હવે આપણે જરા જાણી લઈએ. अथ अष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषोदन। તો અર્જુનનો આ જે પ્રશ્ન પહેલામાં પહેલો તો આપણે જેમ વાત કરી તેમ કે વોર ચાલુ થતા પહેલા એ કે હું બધું આ ત્યજીને આ વોરમાંથી એનો મારું જે કર્મ છે એનો ત્યાગ કરીને હું સંન્યાસ થવા માગું છું. પણ હજુ સુધી એના મનમાં એ ક્લેરિટી નથી કે ત્યાગ શું છે અને સંન્યાસ શું છે. તો અર્જુન પૂછે, હે મહાબાહુ, હે ઋષિકેશ, હે કેશી નિષુદન, સંન્યાસ અને ત્યાગનું પૃથક રીતે તત્વ હું જાણવા માગું છું. આ બંનેની અંદર શું ફરક છે એ તત્વની દ્રષ્ટિએ હું જાણવા માગું છું, કારણ કે મારા મનની અંદર એ બાબતમાં એક ખોટો ભ્રમ બંધાઈ ગયો છે. તો એ કહે છે કે તમે મને છૂટું પાડીને હવે
સામાન્ય રીતે આપણે જોઈએ તો ત્યાગ, ત્યાગ મીન્સ ગિવિંગ અપ. સંન્યાસ, સંન્યાસ ઓલ્સો મીન્સ ગિવિંગ અપ. તો સામાન્ય દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો વ્યવહારમાં જોવા જઈએ તો બંને આપણને સરખા જ લાગે. ઘણી વખત ત્યાગને પણ લોકો રિનાઉન્સિએશન તરીકે એ વાપરે છે, પણ ખરેખર ત્યાગ એ પરમાત્મા ખૂબ ડિટેલ રીતે આપણને સમજાવશે આગળ જતા. પણ અત્યારે ત્યાગ એટલે તો ખરેખર તો એબન્ડન, ભાગી છૂટવું, ભાગેડું વૃત્તિ. ઘણા લોકો જીવનની અંદર ત્રાસી જાય તો સ્વામી બનીને હિમાલયમાં ભાગી જતા હોય છે, બીકોઝ દે ગેટ ટાયર્ડ ઓફ their worldly duties. So that is called abandoning their duties. That is actually the tyag. જ્યારે સંન્યાસ છે, it is giving up with a full intellectual and full knowledge what they are doing. એટલે બેમાં ઘણો જ ફરક છે. એ આપણને બે ચેપ્ટર પછી ત્યાં સુધીમાં આનો ખ્યાલ આવશે. બે જાતના માણસો આ સમાજમાં દેખાય છે. એક પોતાની જાતને ત્યાગી કહેવડાવે છે, એક પોતાની જાતને સંન્યાસી કહેવડાવે છે. ત્યાગી એટલે કે જેણે પોતાની જવાબદારીઓ છોડી દીધી છે, એને તમે ભાગેડું કહી શકો, એસ્કેપિસ્ટ કહી શકો, એબન્ડનિંગ ધ ડ્યુટી કહી શકો. એ પણ તમે ખરેખર એ ત્યાગનો સાચો અર્થ થાય છે. હવે વાય ડુ પીપલ ડુ ધીસ ત્યાગ ઓર એસ્કેપિઝમ? તો એની આ પાછળ પણ ઘણા કારણો છે કે દરેક વ્યક્તિ જ્યારે કોઈ પણ જવાબદારી આવે તો એની પાછળ ઘણા જ પ્રોબ્લેમ હોય છે. સો દે વોન્ટ ટુ રિયલી ગેટ રીડ ઓફ ધ પ્રોબ્લેમ. સો ટુ અવોઇડ ગેટિંગ ઇન ટુ ધ પ્રોબ્લેમ્સ, દે જસ્ટ રન અવે ફ્રોમ ધ વર્લ્ડ. વેરી સિમ્પલ. પછી જગતમાં રહીને જો કંઈ કર્મ કરે તો દરેક કર્મનું કંઈ ને કંઈ ફળ તો મળતું જ હોય છે. અને જે કર્મનું ફળ છે એ અનિશ્ચિત છે. એટલે એને કારણે પણ એ લોકો ટુ અવોઇડ ધી ફ્રૂટ્સ ઓફ ધેર એક્શન દે રન અવે. ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે એ કંઈક કામ કરે અને એમાં સફળતા ન મળે તો જગત એમને દોષ દર્શન જોશે, એમના વાંધા કાઢશે, એમની ઈર્ષા કરશે. તો એને કારણે પણ લોકો ત્યાગ કરી દેતા હોય છે. એટલે કે આ કારણથી જે સંન્યાસી છે એ આપણી સાધનાની ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ છે, જ્યારે આ ત્યાગ છે એ નથી. સંન્યાસી પણ છોડી દે છે, પણ સંન્યાસીને તમે જુઓ તો સમાજની અંદર માન મળે છે, લોકો એમને ફૂલહાર કરે છે, લોકો એમના ચરણ સ્પર્શ કરે છે, લોકો એમનો સત્સંગ સાંભળવા માટે જાય છે. તો એક બાજુ સંન્યાસીને માન મળે છે, જે આ ત્યાગી છે એનું ઘણી વખતે અપમાન થતું હોય છે. સો એવું કહે છે કે ત્યાગી જે લોકો છે દે આર ડિસરિસ્પેક્ટેડ ઇન ધ સોસાયટી. સંન્યાસીઝ આર રિસ્પેક્ટેડ ઇન ધ સોસાયટી. ત્યાગી અંદરની રીતે બહુ દુઃખી હોય છે અને સંન્યાસી દે આર એવર હેપી, કમ્પ્લીટલી દે આર બ્લિસફુલ. સંન્યાસ સ્થિતિવાળા. ત્યાગની જે સ્થિતિ છે એ અધોગતિની સ્થિતિ છે, દે આર ફોલિંગ ડાઉન. જ્યારે સંન્યાસની જે સ્થિતિ છે એ ઉર્ધ્વ ગતિની સ્થિતિ છે. જે ત્યાગી લોકો છે દે આર સ્લેવ ઓફ ધેર માઇન્ડ. સંન્યાસી લોકો છે દે આર માસ્ટર ઓફ ધેટ માઇન્ડ. એટલે બાહ્ય રીતે બંને સરખા દેખાતા હોવા છતાં એ બંને વસ્તુમાં ઘણો જ તફાવત છે. આપણે જેમ કહી ગયા તેમ કે અર્જુન યુદ્ધની શરૂઆતમાં સંન્યાસના નામે યુદ્ધમાંથી ભાગવા માટે તૈયારી કરી રહ્યો હતો અને એના માટે ભગવાને ઘણા કારણો પણ એને આપ્યા છે, જે આપણે પહેલા અધ્યાયના અંતમાં અને બીજા અધ્યાયની શરૂઆતમાં એ જોઈ ગયા. કે એટલે કે એ ખરેખર ભગવા કલ્પના પહેરીને દંભી સંન્યાસી તરીકે ભાગવા માંગતો હતો. એના માટે હવે એને આ પ્રશ્ન થયો છે કે હવે હું ભગવાનને પૂછી લઉં કે આ બેમાં ફરક શું છે. ઘણીવાર સંન્યાસી લોકો
Sannyas is not what they wear and how they dress. Sannyas is their inner qualities, their mental status, their value based living. That is what makes them sannyas. ઘણી વખત તે સામાન્ય ડ્રેસની અંદર ફરતા માણસો પણ સંન્યાસના બધા જ લક્ષણો ધરાવતા હોય અને આપણે એમને ખરેખર સંન્યાસી તરીકે ઓળખતા પણ ન હોઈએ. અને ઘણી વખતે ભગવા કપડાં પહેરેલા એવા ધુતારા હોય કે સન્યાસી બની અને જગતને છેતરવા માટે સન્યાસી બની ગયા હોય. એટલે આપણને ખરેખર એ ઓળખવામાં તકલીફ પડતી હોય છે. ટૂંકમાં જે સંન્યાસી છે એણે બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અને મોટાભાગનો સમય એનો ઇન્ટ્રોસ્પેક્શનની અંદર વાપરે છે અને એની જે પ્રવૃત્તિઓ હોય છે એ સર્વહિત માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હોય છે. એટલે હવે ઘણી વખતે આપણને એમ થાય કે પણ આપણે તો આ ફેમિલી લાઈફની અંદર તમે સંન્યાસની વાત કરો તો ફેમિલી લાઈફ જીવવાવાળા માણસ તો કોઈ સંન્યાસના જે લક્ષણો છે તે ક્વોલિટીઝ એ કરી જ ન શકે. અને એટલે whether to live a family life or whether to live a spiritual life, it is not possible to live both family life and spiritual life at the same time, because when there is a family life there is no time left for a spiritual life, because spiritual life is basically an introvert aspect of life. Family life is an extrovert aspect of life. એટલે આપણને વિચાર થાય કે આની લક્ષ્મણ રેખા ક્યાં દોરવી, તો એને કારણે પરમાત્માએ આખું જ ફર્સ્ટ 1/3 ઓફ ધ ભગવદ્ ગીતા પરમાત્માએ કહ્યું છે કે અર્જુન, તારે ભાગી જવાની જરૂર નથી. તારે સંસારમાં રહીને સંસારની સાથે સંપર્ક રાખીને એ જાતનું કર્મ કરવાનું છે કે તું સંન્યાસી બની શકે. અને એ જે આખો કર્મયોગનો જે પાથ ભગવાને બતાવ્યો છે અર્જુનને, એ બેઝિકલી ફ્રોમ સંસારી ટુ સંન્યાસીનો આખો એક રસ્તો બતાવ્યો છે, જે આપણે આગળ જતા આની હજુ ક્લેરિટી વધારે ભગવાને ખૂબ ક્લેરિટી કરી છે, એ આપણે જોઈશું. હવે અર્જુન આની અંદર ભગવાને 3 નામોથી સંભાળે છે. મહાબાહો. મહાબાહો એટલે અર્જુનને ખબર છે પરમાત્મા ઇઝ ઓલ પાવરફુલ. મહાબાહો સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. એટલે કે પ્રભુ, તમારા માટે કશું જ અશક્ય નથી, તમે બધું જ જાણો છો. એને કારણે હું તમને આ પ્રશ્ન પૂછી રહ્યો છું કે ત્યાગ અને સંન્યાસ તમે મને સમજાવો. ભગવાનને બીજું એક સંબોધન કરે છે ઋષિકેશ, ઇન્દ્રિયોના રાજા, કે જેના કંટ્રોલમાં ઇન્દ્રિયો અને અંતઃકરણ જેના કંટ્રોલમાં છે એ ઋષિકેશ છે. સો ભગવાન ઇઝ અ ઇનર કંટ્રોલર. અને ત્રીજું એમણે ભગવાનને સંબોધન કર્યું છે કેશી સુદન. કેશી નામનો એક રાક્ષસ હતો. હવે આ તો ભાગવતમાં આવે છે વાર્તા કે કેશી નામના રાક્ષસ એ પાવરફુલ, એનો ઘોડા તરીકે, હોર્સ તરીકે, એ રાજસિક પ્રાણી તરીકે એને બતાવ્યું છે. અને એ રાક્ષસનું પણ અધર્મી હોવાથી ભગવાને વિનાશ કરેલો છે. એટલે કે કેશીનું જે તમે મારનાર પેલું કંસ ચાણુર મર્દનમ, એમાં કેશી મર્દનમ, એ પણ ભગવાનનું, એટલે 3 રીતે ભગવાનનું સંબોધન કર્યું છે. એટલે હવે ભગવાન અર્જુનને 2 વસ્તુ ઉપર તત્વની દ્રષ્ટિએ સમજાવવા પ્રયત્ન કરે છે. ત્યાગ શું છે, સંન્યાસ શું છે. તો પહેલા શ્લોકનો અને અર્જુનના પ્રશ્નનો ઇન શોર્ટ ધ સમરી ઇઝ ધ વોટ ઇઝ ધી તાત્વિક, the foundational, the spiritual difference between ત્યાગ and સંન્યાસ. તો હવે ભગવાન કહે છે કે હું તને મારો અભિપ્રાય આપું એ પહેલા આ પ્રશ્ન વિશે ઘણા મહાત્માઓ પણ જુદા જુદા અભિપ્રાયો આપે છે. સો લેટ અસ સી વર્સ
સેકન્ડ, સોરી, ज्ञानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः. તો હવે બીજા શ્લોકની અંદર ભગવાન શું કહે છે અર્જુનને એ આપણે એનું એક્ઝેક્ટ આપણે અર્થ વાંચી લઈએ. ભગવાન બોલ્યા કે કેટલાક લોકો શું માને છે, કેટલાક ઋષિઓ કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ કહે છે અને બધા જ કર્મોના ત્યાગને, બધા જ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે, એવું ઘણા લોકોનું માનવું છે. એટલે ભગવાન હવે આ અર્જુનને સમજાવે છે કે ઘણા જ્ઞાનીઓ વિચક્ષણા સંન્યાસને કામ્ય કર્મોનો ત્યાગ, desire prompted activities are to be abundant એને સંન્યાસ ગણે છે અને fruits of action to be abundant એને ત્યાગ ગણે છે. તો હવે આ કર્મો કર્મોનો ત્યાગ જે કયો છે, કામ્ય કર્મોનો ત્યાગ, તો હવે કામ્ય કર્મોનો ત્યાગ જાણતા પહેલા આપણે એ પણ જાણી લેવું પડે, આ પહેલા પણ ચર્ચા આવી ગઈ છે પણ છતાં આપણે ક્વિકલી, કે કર્મો કેટલી કેટલી જાતના હોય છે. સો વોટ આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ કર્મ? એક તો છે નિત્ય કર્મ. સૌથી પહેલા આવે છે નિત્ય કર્મ, ડેઇલી ડ્યુટીઝ, ખાવું, પીવું, સત્સંગ કરવો, સંધ્યા કરવી, ભગવાનનું પૂજન કરવું, અર્ચન કરવું, આ બધી વસ્તુ જે નિયમિત થાય છે એ, અને આ વસ્તુ દરેકે કરવી જોઈએ અને કરતા હોય છે મોટા ભાગે. પણ આ જે છે એ નિત્ય કર્મમાં આવે છે. સેક્શન નંબર 2 ઇઝ નૈમિત્તિક. નૈમિત્તિક કર્મ, જે અમુક નિમિત્તના કારણે આપણે કરતા હોઈએ છીએ. પિતૃ તર્પણ, પછી આપણે કોઈના લગ્ન સંસ્કાર, કોઈનો જનોઈનો સંસ્કાર છે, કોઈ સામૂહિક પ્રસંગોની અંદર આપણે હાજરી આપવી પડે, કોઈનો જન્મ હોય ને એની પાછળ જે કંઈ ક્રિયા થતી હોય, કોઈના મૃત્યુ પાછળની કંઈક, આ બધા જે છે એ દે આર નોટ રેગ્યુલર. એ નિમિત્તો આવે અને એ નિમિત્તને કારણે જે થાય છે એ નૈમિત્તિક કર્મ છે. સો નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ એ બધાએ કરવા જોઈએ અને બધા લોકો કરતા હોય છે, કારણ કે એ આપણી નૈતિક ફરજોમાં આવી જાય છે. હવે ત્રીજો જે કર્મનો વર્ગ આવ્યો એ કામ્ય કર્મ. 95% of the people they fall in this category. પહેલા બે તો એ કરે જ છે, પણ એ પહેલા બેની સાથે કામ્ય કર્મને લેવામાં આવે તો 95% of the people are included in this first three category. Now કામ્ય કર્મ શું છે? પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે જે કર્મો કરવા માટે આવે છે, જે કર્મો અહંકાર પ્રેરિત કર્મો છે, જે કર્મો સ્વાર્થ જનિત કર્મો છે, એ કર્મોને કામ્ય કર્મ કહેવામાં આવે છે. એટલે કે ભગવાને કહ્યું કે જે કામ્ય કર્મોનો ત્યાગ કરે છે એ સંન્યાસી કહેવાય છે. એટલે કે આ વાત ભગવાને સંન્યાસ માટે ખાસ કરીને કહી કે કામ્ય કર્મોનો ત્યાગ. એટલે કે આ કામ્ય કર્મો છે અને ઓલ ઓફ અસ વી ડુ ઇટ. ડોક્ટર છું તો હું કામે જાઉં છું, પેશન્ટને જોઉં છું, એમાંથી મારે પૈસા કમાવાના છે, એમાંથી મારે ફેમિલી ચલાવવાનું છે, એમાંથી મારે બધી ઘર ચલાવવાનું છે, મારી ગાડી લેવાની છે, મારે બીજી બધી વસ્તુ, આ બધી જે મારી ઈચ્છાઓની પૂર્તિ માટે હું જે કર્મ કરું છું
એ કામ્ય કર્મ છે. હવે આ કામ્ય કર્મને છે એને કર્મયોગ કેવી રીતે બતાવવું એ ભગવાને આપણને પેલા 6 અધ્યાયમાં વાત કરી છે, જેનું ફરી પાછું પુનરાવર્તન આવશે. આ બધું તો આમ કે કરવાનું જ છે, પણ એ ખાલી કરવાની રીત બદલી અને તમે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકો, આટલું જ ભગવાન આપણને શીખવાડવા માંગે છે. હવે બીજી 2 કેટેગરીના કર્મો છે, those are never to be done. 2 થી 5% લોકો આવે એમાં કરતા નિષિદ્ધ કર્મા, પ્રોહિબિટેડ કર્માસ, કોઈને દગો દેવો. હવે એમાં તો કહે છે કે દારૂ પીવો કે તમારે પછી સ્મોકિંગ કરવું, આ કર્મની દ્રષ્ટિએ નિષિદ્ધ છે, કરવા ન જોઈએ. they are not benefiting us and they are not benefiting the society. કામ્ય કર્મમાં શું છે કે they are benefiting the person, not benefiting the society. કામ્ય કર્મમાં. નિષિદ્ધ કર્મમાં શું છે કે they are not benefiting the person and they are not benefiting the society. એટલા માટે શાસ્ત્રોએ એને નિષિદ્ધ કર્મ કહ્યા છે. અને બીજા જે છે કે પ્રાયશ્ચિત કર્મ. પ્રાયશ્ચિત કર્મમાં કેવું આવે છે કે આપણા ભૂલથી આપણે કોઈનું નુકસાન કરાવી દીધું હોય, આપણાથી કંઈક ખોટું થઈ ગયું હોય, તો એ ભગવાનની સમક્ષ આપણે બેસી અને પ્રાયશ્ચિત રૂપી આપણે જે કરીએ એ પ્રાયશ્ચિત કર્મમાં આવે છે. ઇટ ઇઝ ઓનલી ટુ બી ડન, બટ એઝ ફાર એઝ પોસિબલ આપણે ન કરવું પડે ત્યાં સુધી એ સારું છે, કારણ કે આપણે કંઈક ખોટું કર્યું હોય તો એનું પ્રાયશ્ચિત કરવું પડે. એટલે બેઝિકલી આ 2 જે વસ્તુ જે છે ઇઝ નોટ ટુ બી ડન કર્મોમાં આવે છે. એટલે 5 વસ્તુ આવી ગઈ. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ બધાએ કરવાના. કામ્ય કર્મ વિથ સેલ્ફિશ ડિઝાયર, જેમાં વ્યક્તિને લાભ છે, સમષ્ટિને વ્યષ્ટિનો ફાયદો, સમષ્ટિને કોઈ ફાયદો નથી. નિષિદ્ધ અને પ્રાયશ્ચિત કર્મ નોટ ટુ બી ડન. કેટલાક લોકો, હવે એમણે કહ્યું કે સમ પીપલ, જ્ઞાની માણસો કહે છે કે સંન્યાસી કામ્ય કર્મોને ત્યાગે છે. અને એ કેમ ત્યાગે છે કામ્ય કર્મોને? કારણ કે જે સંન્યાસી છે એને સાચી સમજ છે. સંન્યાસી knows the happiness is not from the world or worldly objects. The happiness is coming from Almighty Lord, being connected to Lord. એટલા માટે સંન્યાસી remains connected to the Lord and he does the action that is appropriate for his designated duty, which we will come later. What does sannyasi do that is different from the kamya karma? or કામ્ય કર્મને બીજું એક નામ પણ છે, એટલે ફરી પાછું તો કામ્ય કર્મ જે છે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ કર્મી. આગળ જતા એક આવશે, એને કર્મી તરીકે પણ એનું સંબોધન થાય છે. તો જે સંન્યાસી છે, સંન્યાસી તે કપડાથી નહીં પણ સાચી સમજણને કારણે બને છે. તેનો મોટા ભાગનો સમય સેવા, સત્સંગ, ધ્યાન, નિષ્કામ કર્મ, શુદ્ધ મનવાળો છે અને એને શાસ્ત્રનું જ્ઞાન છે અને હી ઇઝ અ વેરી હાઈલી ઇવોલ્વડ પર્સન અને એ મોક્ષનો અધિકારી બને છે. અને એટલા માટે આ 18મા અધ્યાયનું નામ છે મોક્ષ થ્રુ સંન્યાસ. સંન્યાસ દ્વારા મોક્ષ. હવે અહીંયા શું પરમાત્મા કહેવામાં કે આપણે જગતની અંદર તો રહેવાનું છે, વર્લ્ડલી ડ્યુટીઝ તો કરવાની જ છે, પણ એ કેવી રીતના કરવાની છે, એક કર્મમાં કેવી જુદી રીતે કરો તો એ પણ એક આપણી પ્રગતિ પણ થાય અને સાથે સાથે આપણી આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય. એટલા માટે કહે છે ફોર બિગિનર્સ, જે જ્ઞાની છે દે આર એડવાન્સ પીપલ. ફોર બિગિનર્સ કર્મયોગ ઇઝ ટુ સ્ટાર્ટ. એટલા માટે ભગવાને શરૂઆતમાં અર્જુનને કર્મયોગનું જ્ઞાન આપ્યું, કારણ કે અર્જુને ભગવાનને 3જા અધ્યાયની શરૂઆતમાં કે ભગવાન
જો જ્ઞાનયોગ, ઇફ જ્ઞાનયોગ ઇઝ બેટર દેન કર્મયોગ, તો મને આ અધર્મિક કર્મો તમે શા માટે પ્રેરી રહ્યા છો? તો અર્જુને આ પ્રશ્ન પૂછ્યો હતો, કારણ કે ભગવાને જ કહ્યું કે જ્ઞાન યોગ ઇઝ બેટર દેન કર્મયોગ. પણ અહીંયા ભગવાન કહે છે કે ભાઈ, બધા લોકો એના અધિકારી નથી હોતા. વેરી ફ્યુ પીપલ આર એકચ્યુઅલી ક્વોલિફાઈડ ટુ બી starting with the karma yoga. Most of the people have to start, I mean, they are not ready for advanced or jnana yoga. Most of the people have to start as a beginner as a karma yoga, because what is required is purification of mind and focusing of the mind. These two things can only be achieved if you practice karma yoga. કર્મ યોગા વગર ભક્તિ યોગા અથવા તો જ્ઞાન યોગ શક્ય નથી. ધીસ ઇઝ લાઈક કન્સ્ટ્રક્ટિંગ અ બિલ્ડિંગ. તમારે મકાન બાંધવું છે તો પેલું કે ભાઈ મારે પાયો નથી નાખવો, મારે તો બ્યુટીફુલ ઉપરનું મકાન બનાવવું છે, પાયાની કંઈ જરૂર નથી. ભગવાન કે નહીં નહીં નહીં, પાયા વગર તો મકાન બાંધવું શક્ય જ નથી. એ કર્મયોગના પાયા ઉપર તો તારે ભક્તિ અને જ્ઞાન યોગની ઇમારત રચવાની છે. સો ધ કર્મયોગ ઇઝ અ મસ્ટ. આ જ વસ્તુને ફોર અ બિગિનર ઇઝ અ કર્મયોગ, ફોર એડવાન્સ સાધક ઇઝ અ જ્ઞાન યોગ. પણ કર્મયોગને ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ પ્રવૃત્તિ માર્ગ, કારણ કે કર્મ કરવાનું છે ને. જ્ઞાન યોગને નિવૃત્તિ માર્ગ કહેવામાં આવ્યો છે. એ જ્ઞાન યોગી કે આઈ ડોન્ટ ડુ એનીથિંગ, આવું જે સંન્યાસની કક્ષાએ પહોંચેલા હશે કે આઈ ડોન્ટ ડુ એનીથિંગ વિચ વિલ કમ લેટર. આ જે છે એ વેદોનો પૂર્વ ભાગ છે. ફોર બિગિનર્સ કર્મયોગ છે, અને વેદાંત વેદોનો જે અંત ભાગ છે એ છે એડવાન્સ સાધક માટે છે. આપણે જ્યારે જ્યારે વેદોની વાત કરતા હતા ને, વેદોના જે વેદાંત કેમ કે વેદોનો અંત. સો ધ એન્ડ પોર્શન ઓફ ધ વેદાસ ઇઝ ફોર ધ જ્ઞાન યોગીઝ. ધ બિગિનિંગ પાર્ટ છે એમાં શું આવે છે તો કર્મકાંડ આવે છે. મોટા ભાગે કર્મકાંડ આવે છે, અને કર્મકાંડ ઇટ ઇઝ અ વે ઓફ ડુઈંગ ધ કર્મ, અને ધેટ ઇઝ ધ કર્મયોગ. એ આપણે જોઈશું. ત્યાગ માટે ફોર બિગિનર્સ કર્મફળ ત્યાગ એ રસ્તો છે. બિગિનર માટે કર્મમાંથી છૂટવાનું નથી, કર્મના ફળનો ત્યાગ જ કરવાનો છે. બિગિનર માટે કામ્ય કર્મોને ત્યજવા બહુ ડિફિકલ્ટ છે. આપણા બધા જે સોસાયટી આપણે જે રહીએ છીએ, જે ફેમિલી લાઈફની અંદર આપણે કામ્ય કર્મો, આપણે કંઈક કરવું છે, કંઈક ભોગવવું છે, એટલા માટે આપણે એટલે આપણે સંસારીઓ કામ્ય કર્મોને ત્યજી ન શકીએ. પરંતુ કર્મના ફળની આસક્તિ, ફળ પણ ત્યજવાની વાત નથી અહીંયા. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. We are not letting the fruits of but we are letting the fruits of action come as a will of God. We are not expecting that I should get this. We have to leave the karma phal at the will of Lord, and that is called a karma phal tyaga. So karma phal tyaga છે એ આને માટે છે, કર્મયોગી માટે છે. કર્મફળ ત્યાગનો અર્થ છે કે વર્ક હાર્ડ બટ લેટ ગોડ ડિસાઇડ હાઉ હી વોન્ટ્સ ટુ રિવાર્ડ યુ. અને એટલા માટે કહ્યું છે કે પ્રસાદ બુદ્ધિ, ભગવાન જે આપે છે તો સમર્પણ બુદ્ધિ, અને જે મળે છે એ પ્રસાદ બુદ્ધિ. આ કર્મયોગના જે 5 સિદ્ધાંતો છે આપણે જોઈશું, પણ આ પ્રસાદ બુદ્ધિ છે. વોટ એવર આઈ ગેટ ઇઝ અ પ્રસાદ ફ્રોમ ઓલમાઇટી લોર્ડ. That is what it is. હવે આ એક અભિપ્રાય થઈ ગયો ને કે ભાઈ સંન્યાસ જે છે કામ્ય કર્મોને ત્યાગ કરે છે, અને જે
ત્યાગી છે એ કર્મફળનો ત્યાગ કરે છે. હવે બીજા કેટલાકનો અભિપ્રાય શું છે એ પણ આપણે જાણી લઈએ. त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे. હવે ભગવાન કહે છે ઘણા જ્ઞાની પુરુષો એક એમનો અભિપ્રાય શું છે, બધા જ કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ કે છે. ઘણા કે બધા જ કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ કારણ કે દરેક કર્મની અંદર દોષ છે. આનું પહેલા હું એક્ઝેક્ટ અનુવાદન ટ્રાન્સલેશન વાંચી લો. કેટલાક વિદ્વાનો કે છે કર્મ અનિષ્ટની જેમ ત્યજવા યોગ છે, બધા જ કર્મોને ત્યાગી દેવાના છે કારણ કે એમાં કંઈ ને કંઈ દોષ હોય છે. બીજા લોકો એમ કે છે કે યજ્ઞ, દાન અને તપ એ 3 કર્મને ત્યજવા ના જોઈએ. ઘણાનો અભિપ્રાય એમ છે કે યજ્ઞ, દાન અને તપ સિવાયના બાકીના બધા જ કર્મો ત્યજી દેવા જોઈએ. તો એમનો આ અભિપ્રાયની પાછળ શું કારણ છે? તો બધા કર્મોનો ત્યાગ કરી દેવો જોઈએ કારણ કે દરેક કર્મમાં દોષ છે. દરેક કર્મ એની રીતે ફળ આપે છે તો આપણને બધાને ખબર છે. અને આપણે પહેલા જોઈ ગયા આ જન્મ મરણના બંધનનું કારણ શું છે. જન્મ મરણના બંધનનું કારણ છે આપણા કર્મો, સંચિત કર્મોને જે જથ્થો છે. સંચિત કર્મોને બીજું ઓલસો કહેવાય વાસનાઓ, અને વાસનાનું બીજું નામ છે અજ્ઞાન અને બીજું નામ છે ચિત્તમલ. આ જે આપણી અંદર વાસનાઓ છે, આપણી અંદર ચિત્તમલ છે, આપણું જે આ અજ્ઞાન છે, હું એમાં એ આપણે નથી જાણતા, એના કારણે જે અહંકાર પ્રેરિત કર્મો થાય છે અને એ કર્મો આપણને આ જે સંચિત કર્મોનો જથ્થો એકઠો કરે છે. એ કર્મો આગલા જન્મમાં ઠેલાય છે અને એ કર્મોને ભોગવવા માટે આપણે નવા નવા શરીરો ધારણ કરવા પડે છે. એટલે કે છે કે જો કર્મ કરવાની અંદર જો જન્મ મરણના ફેરામાંથી જો બચાતું જ ન હોય તો આપણું ધ્યેય તો છે, આપણે તો મોક્ષ જોઈએ છે. એ કે બધા જ કર્મો ત્યજી દેવા જોઈએ એવું ઘણા લોકો આવું કહે છે. અને ઘણા લોકો કહે છે કે યજ્ઞ, દાન અને તપ એ 3નો ત્યાગ ન કરવો જોઈએ. હવે ભગવાન શું કહે, ભાઈ હવે મારો અભિપ્રાય તું સાંભળ. निश्चयं शृणु मे तत्र મારો અભિપ્રાય સાંભળ. त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्. હવે બાકીના જે 3 શ્લોકો રહ્યા છે એમાં ભગવાન અર્જુનને કહે છે ચોથામાં, હે ભરત કુળ શ્રેષ્ઠ, એ ત્યાગના વિષયમાં મારો અભિપ્રાય શું છે તે તું સાંભળ. કે ત્યાગ પણ 3 પ્રકારના છે એમ કહેવાય છે. ભગવાન હવે સ્ટાર્ટ કરે કે આ ત્યાગ પણ 3 પ્રકારનો છે. કઈ જાતનો ત્યાગ હું તને પછીથી કહીશ, પણ એટલું આ ત્યાગ બાબતમાં તું સમજી લે કે ત્યાગ પણ 3 પ્રકારનો છે. ધીસ ઇઝ વર્સ નંબર 4. વર્ષ નંબર 5માં હવે ભગવાન એમનો અભિપ્રાય શું આપે છે. યજ્ઞ, દાન અને તપરૂપી કર્મનો ત્યાગ ના કરવો જોઈએ અને તે તો અવશ્ય કરવા જોઈએ, કારણ કે યજ્ઞ, દાન અને તપ એ વિવેકી જનોને પવિત્ર કરનાર સાધનો છે. એટલા માટે એ 3ને ત્યજવા ના જોઈએ.
ત્યાગ છે એ 3 જાતનો છે, એ પછી હું તને પછી કહીશ. હવે છઠ્ઠામાં શું કહે છે ભગવાન? પરંતુ હવે એનું જરા એક સમજ્યું. પરંતુ હે પાર્થ, આ કર્મો પણ આસક્તિ અને ફળ ત્યજીને કરવા જોઈએ એમ મારો નિશ્ચિત અભિપ્રાય છે. આસક્તિ, એટેચમેન્ટ, એ કર્મ કરવામાં તારું એટેચમેન્ટ ના હોવું જોઈએ અને ફળ માટેની તારી ઈચ્છા ના હોવી જોઈએ. તો એ ટાઈપના, એટલે કે એમણે કહ્યું 3 કર્મ કરવા, તો એમણે કહી દીધું, પણ આ જે બાકીના જે કર્મો છે એ પણ કેવી રીતના કરવા એ ભગવાન કહે છે. તો આપણે હવે ભગવાન પોતાનો અભિપ્રાય આપે છે 4, 5 અને 6 ની અંદર. તો હે અર્જુન, મારો અભિપ્રાય તું ખાતરીપૂર્વક વિથ ફર્મ કન્વિક્શન તું સાંભળ કે ત્યાગ એ 3 પ્રકારના છે. એ હું તને કહું છું તે પહેલા સાંભળ. 7માંથી આપણને ભગવાન ત્યાગ વિશે આ 3 જાતના ત્યાગની વાત કરશે, પણ એ પહેલા યજ્ઞ, દાન એ તપ એ તો કરવા જ જોઈએ, કારણ કે ભક્તિ અને જ્ઞાન એ બેમાં જવા માટે મનની વિશુદ્ધિ અને મનનું સંયમીકરણ, concentration of the mind and purity of mind is a must to advance into the bhakti or જ્ઞાન માર્ગ. અને જે યજ્ઞ, દાન અને તપ એ તારા મનને પ્યોરિફિકેશન માટે છે, also for the concentration of your mind, so that you must do purification of mind. So never escape these 3 type of activity. પરંતુ જે કર્મો છે, આપણને ત્રીજામાં કહ્યું કર્મોની અંદર પણ કે દોષ છે, એના લીધે કેટલા બધા કર્મો ત્યાગી દો. કર્મની અંદર જે દોષ છે, તો આ કર્મોની અંદર જે દોષ છે એ કર્મના દોષ કાઢવા માટે કેવી રીતના કર્મો કરવા એ ભગવાન કહે છે હું તને કહું. પરંતુ કર્મોમાંથી કર્મના દોષનો નિકાલ કરવા માટે બધા જ કર્મો સંગ અને ફળની આસક્તિ વિના કરવા જોઈએ. ધેટ ઇન્ક્લુડ્સ યજ્ઞ, દાન એન્ડ તપ. એ તો આપણે પહેલા જોઈ ગયા, સાત્વિક, રાજસિક અને તામસિક, આ બધા આપણે પહેલા જોઈ ગયા 17માં. તો ભગવાન હવે અર્જુનને આ જ કહે છે કે ફક્ત એડવાન્સ સાધક જે હોય એ જ ખાલી કર્મનો ત્યાગ કરી શકે છે, not for the beginner. For a beginner, કર્મ is a must, and that is why the કર્મ યોગ. હવે 3 જાતના ત્યાગની આપણે વાત કરીશું. પહેલા તો સંગ અને આસક્તિ, એ વિશે આપણે થોડુંક જાણી લેવું પડશે. અને આઈ થિંક નેક્સ્ટ ટાઈમ દેટ ઇઝ હાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ. કે ભગવાને કહ્યું કે તારે યજ્ઞ, દાન અને તપ તો કરવાના જ છે, બિકોઝ દે આર પ્યોરિફાયર્સ. અને તારે કર્મ પણ કરવાનું છે, પણ એ કર્મની અંદર જે દોષ છે, કર્મને લીધે તારી અંદર જે સંચિત કર્મો જમા થાય છે, કર્મના જે સંસ્કારો તારામાં આવે છે, કર્મના લીધે તારી અંદર જે વાસનાઓ જન્મે છે, એ વાસનાઓ ન જન્મે એ માટે તારે કેવી રીતના કર્મ કરવા એ વિશે હું તને થોડીક સમજણ આપું છું. અને એ માટે એમણે 2 વસ્તુ કહી કે અનાસક્ત ભાવે, without any attachment to the karma. That means શું? I am the doer, I do it. That is attachment. And then ફળની આસક્તિ, I want to enjoy my karma phala. So the doership and enjoyership should be abundant, and that is what is going to make the karma yoga. આ વિશે હવે આપણે આગળ લઈશું, કારણ કે મેં કહ્યું તેમ કે આપણે અધ્યાય ધીમે ધીમે લઈશું. ઘણી વસ્તુનું રિપીટેશન આવ્યા કરશે. એને કારણે હવે હસમુખભાઈ તમારે 2 શબ્દો, અને જો કંચનભાઈ અમારા હોય તો ખબર નથી કંચનભાઈ તો છે કે નથી, પણ ન હોય તો ઓ કંચન ઇઝ લિસનિંગ ટુ. કંચનભાઈ,
અને હસમુભાઈ તમારા તરફથી થોડુંક જરા હવે અભિપ્રાય આપો. કંચનભાઈ કે પહેલા કંચનભાઈ કે Go ahead, Ashokbhai. પછી કહું છું. તમે પહેલા કહો. Okay, all right. Thank you. Happy New Year to everybody, guys. હેપી ન્યુ યર કંચનભાઈ. Okay. This chapter, Bhagavan puts two words commonly used, sannyas and tyag. We commonly use together, right? Sannyasi, tyagi, and tyagi, sannyasi. But then he really dissects it further, detailed down to the point that it's not really true. What you normally say it and what it really means are two different things. The real meaning and a tattvic meaning, you have to understand. Because he did, Ajay Patel discussed very well all the karmas, right? Nitya karma, naitya karma, kamya karma, nishidya karma, prashit karma. Actually, it starts in a sequence. Nitya karma, everybody does it, right? યસ યસ. Everybody does nitya karma. And nitya karma na karo, so you get punishment. Punishment means if you not take a bath every day, you're going to get disease. So nitya karma must be done. It is, even though some people neglect it, they get in trouble. So those karma has to be done. Nimitta Right. karma, you don't do it sometimes, you get away with it. Little He bit will not extra, punish yeah. you. Mhm. Okay? But then kamya karma, we all doing it because this is desire control. Desire is something which is very hard to get over. It's a human thing to have desire. The desire is normal. When desire gets worse, you end up getting into the nishiddha karma. When you cannot control you desire prompted work, which we are all doing it. You do within limits, it's okay. It will not punish you. But once your desire prompted action goes beyond your control, you end up in nishiddha karma. You want some money, you start getting money by bad ways. That's a nishiddha karma. You don't like somebody, you hate him, and you kill him. That's a nishiddha karma. So it all goes in sequence. You start with simple little thing, do every day. Then how his sequence gets to you. And after you get yourself in trouble, what do? Christianity says that you should go to priest and do prayers. પ્રાયશ્ચિત. This is in our you don't put too much pressure on us on Rashid Karma, but it is in a way to do your introspection. If you done something wrong, he put you in jail for 2 years, you study only Bible. If you are here, you study Gita. And then you introspection. What did I do wrong? That's your internal practice. You don't have to go to somebody. Prashit start yourself only. If you don't prashit, you Absolutely. get over it. So that's what prashit has been mentioned. Now, Bhagavan says, really, two groups of people have divided, sannyasi and tyagi, right? Whole somebody asked Saman Maharshi, give me the essence of whole Gita in a couple words. He said, reverse Gita into tyagi. The word Gita, ત્યાગી, yeah. you reverse it, tyagi. So if you learn tyagi, this essence of 18th chapter, you learn Gita. So now, what are you going to give up? So remember I told you last time, this chapter starts with chapter 9. Yat karoshi, yat janasi, that fourth chapter, 4, what is he put it in? They discuss again here. Okay, what you should do and what you should give up. You should not give up this 4th thing he tells you. Don't give up yagna, don't give up dagna, don't give up the things. Want to give up, he discussed here badly. So you should give up, you do your karma. And you will say, yet, the chapter 12 says, right? Chapter 2 says that yet, whatever you do, just do it without expectation and you will not get results. But you will get the results, but what brings the results to you? That is, the sloka I left halfway through. That whatever you do without any expectation, do your karma, but what brings you the results? That is discussed here. There are 5 factors which give you the results of your action. The 5, that's a given chapter. We go ahead a little bit more and tell you 5 topics given here. Okay, what gives you the results of your action? It's not you alone. There are 5 people that includes. Let me tell you what are the things that is Adhisthana, Karta, Karana, Pravidya, and Bhagwan. 5 factors. You yourself, your efforts, your environment, your capacity available to you, and last factor is unknown factor, the Daivik factor. That's Bhagwan. So it's not. You can't leave it to God alone. Okay, God is giving to you. No? Your Purushartha comes in, and final factor is Bhagwan.
So that has been discussed. Then he tells you what to give up, how to give up, what not to give up. That is discussed in detail. So basically, it starts with simple little thing. People sannyasi who gives up all the work and just go in this thing. For us, we have to live in this world, do the work, and try to give up the fruits of action and take as a prasad. This is the real tyagi. And then you don't give up the things, everything give up. Sannyasi gives up everything. We don't have to give up everything. You have to do your karma with the dhanam and yagna and tapas. You had not to be given. What we are supposed to give up, not everything give up. You just give up the desire for fruits of action. You don't give up the fruit of action, not impossible to give up because it comes to you, whether you like it or not. What do? He come and bites you one way or other. Gives you good results or bad results. The question, when he bites you, take it as God's punishment to you. Means your own action gives to you and it gives you good results, take it as prasad buddhi. And if you take that action that way, then your mind becomes quiet. That will quieten your mind down. The whole karma yoga is to settle down your mind so you could meditate upon something and go on the right path. So that essentially boils down to what to do, what not to do, and how to do it, and how to get around this. Use the karma yoga in your favor. That's what essence basically what it is. That's why chapter summarizes whatever I said before and emphasizes again. When you say, yes, I understood you, God, then I give up and you become your shishya and I surrender to you. The surrendership comes in only when you have no way left and you understand properly, you know where to go, you surrender. And you surrender to, most people surrender to somebody else, guru, but you surrender to God, to yourself. I think that's the way to salvation. That's the way I look at it. Thank you. Thank you. હસમુભાઈ, તમે જે વાત કરી તપ વિશે, તો પહેલા આપણે તપનું જોઈએ કે તપ એટલે શું. તમારે કોઈ ઉચ્ચ ધ્યેય તમારે પ્રાપ્ત કરવો હોય તો એના માટે તમારે કષ્ટ સહન કરવું પડે. એની જે વૃત્તિ હોય એને તપ કહેવાય. કે જે વિરોધની સ્થિતિ હોય, આપણું જીવન વિરોધાભાસથી ભરેલું છે, તો એ બધી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે આપણે સહન કરી શકીએ છીએ, આપણે કેટલા ટકી શકીએ છીએ, આપણામાં કેટલી અંદર શક્તિ છે રહેવાની, એને તપ કહેવાય. એ સૌથી મોટું તપ શું છે? મનનું તપ. મન. હવે આપણું મન ક્યાં છે? આપણે એવું માનીએ કે આપણું શરીરની અંદર છે મન, પણ ખરેખર આપણું મન શરીરની અંદર નથી. આપણું મન શરીરની બહાર છે. તમે જોશો આપણે કાયમ માટે આપણું મન બહાર જ છે. તો મનની પ્રસન્નતા કેવી રીતે રહે એ આપણે આજે જોઈએ. તો મનની પ્રસન્નતા માટે આપણે છે ને તે 3 રીતે જોવું પડે. આપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. શારીરિક માટે શું કરવું પડે કે આપણું શરીર, પહેલા તો શરીર સારું હોવું જોઈએ, તંદુરસ્ત રહેવું જોઈએ. તો શરીરમાં કશું કંઈક થશે તો આપણું મન ત્યાં જ જશે, આપણું મન પ્રસન્ન નહીં રહે. એટલે આપણે કસરત કરવી પડે, પૌષ્ટિક ખોરાક ખાવો પડે, ધ્યાન કરવું પડે, થોડા શરીરને આરામ આપવો પડે. એટલે શરીર એક માધ્યમ છે આધ્યાત્મિક માટે. એટલે શરીર સાચો. એટલે જો શરીર સારું હશે તો મન સારું રહેશે, મન પ્રસન્ન રહેશે. પછી બીજું આપણે આ છે માનસિક રીતે. તો માનસિકમાં શું આવે? વિચારો આવે આપણા. પહેલા આપણે વિચારો જોઈએ કે આપણા વિચારો કેવા છે. આપણે ક્યાં છે? જ્યાં આપણા વિચારો છે ત્યાં આપણે છે. અત્યારે ભલે આપણે બેઠા હોય આપણી સાથે સામે, પણ આપણે ખરેખર તો આપણે જે વિચાર કરતા હોય ત્યાં છે આપણે ખરેખર. એટલે વિચારો કેવા છે તે જુઓ, અને એ વિચારો જો નેગેટિવ હોય તો તમે દૂર કરો. એટલે જેવા વિચારો હશે એવું તમારું વર્તન હશે, એવી તમારી ટેવ પડશે, એવો તમારો સંસ્કાર પડશે. એટલે વિચારો આપણે જનરલ શું છે કે માણસ અત્યારે તો આપણે એમ જ છીએ. એટલે આપણે વિચારો આપણે ગીતામાં છે, પણ જયારે બહાર જઈશું તો વિચાર કાં તો આપણે ભૂતકાળમાં હશે, કાં તો ભવિષ્યકાળમાં હશે. આપણે કાં તો પ્લાનિંગ કરતા હોઈશું કે ભાઈ આપણે આવું કરીશું, અથવા તો કોઈ મને આવું કેમ કર્યું, એ ભૂતકાળમાં હશે. એટલે હંમેશા વર્તમાન કાળમાં રહો. બીજું આપણે છે આપણી લાગણી જુઓ કે આપણી શું લાગણી છે, લોકોની શું લાગણી છે. દરેકની લાગણી સમજો, આપણી પોતાની પણ લાગણી સમજો, અને દરેકની લાગણી જોડે આપણે જોડાઓ. એટલે આપણે દરેકને છે ને મદદ કરો, દરેકને પ્રેમ ભાવ આપો, સારા શબ્દો બોલો. આપણે ખરેખર સારા શબ્દો બોલવામાં રાખીએ છીએ, કંજૂસ છે આપણે. કોઈક સારું કામ કર્યું હોય તો આપણે એને કહેવું જોઈએ કે ભાઈ તે સારું કામ કર્યું, તો આપણું મન પ્રસન્ન રહેશે અને સામેવાળો પણ આપણને પ્રસન્ન રાખશે. પછી ત્રીજી વસ્તુ સ્વીકાર. આપણી જાતને સ્વીકાર કરવાની. આપણે જીવનના સંજોગો બધા હોય, બીજા લોકોને સ્વીકાર કરવા, જેવા છે એમને સ્વીકારો. એ બી આવા છે એવું નહીં, જે છે તેને સ્વીકાર લો.
તમે સ્વીકારશો એકવાર બધાને તો તમને આનંદ આવશે એવું છે. પછીથી ઘણી વાર છે ને તે આપણે જીવનમાં ઘણી સારી સારી વસ્તુ બની હોય છે, પણ આપણે એનો આપણે અભણ નથી માનતા ભગવાનને કે આટલું સારું આપણે જો આપણે અત્યારે કઈ પરિસ્થિતિ પર છે, આપણી પાસે શું છે અત્યારે, આપણે એનું ભગવાન અભણ નથી માનતો, એટલે આભાર માનો. પછી આશાવાદ બનો. આપણે ઘણા લોકો છે ને નિરાશા જ છે, દરેક વસ્તુમાં નિરાશા ઊભી કરે. તો હંમેશા પરિસ્થિતિ કે ગમે તે થયું એમાં આશાવાદ બનો. પછી સહનશીલતા. આપણે છે ને કોઈ ગમે તે કશું થયું હોય, કઈ પરિસ્થિતિ થઈ હોય કે કોઈ કશું બોલ્યું હોય તો આપણે શું છે તરત પ્રતિક્રિયા આપી દઈએ છે. તો રિએક્શન ના આપો, વિરોધને સહન કરો, અને પછી ધીરે ધીરે જે વખતે શાંત રહો અને પછીથી તમે કોઈ વ્યૂહરચના ઉભો કરો કે કેવી રીતે તેનો સામનો કરવો. પછી સૌથી અગત્યનું છે પ્રામાણિકતા, ઇન્ટિગ્રિટી. આપણે જો જેટલા પ્રામાણિક રહીશું, જેટલા સત્ય નજીક રહીશું, એટલું આપણું મન પ્રસન્ન રહેશે. પછી આવે છે હરીફાઈ. હરીફાઈ છોડ દો, કમ્પેરિઝન છોડ દો કે ભાઈ આ મારા હોય છે તો હું કેમ આવું નથી, એ કમ્પેરિઝન છોડ દો. દરેકની છે પોતાની અલગ અલગ એ હોય છે, સંજોગો હોય છે, એ પ્રમાણે એને વસ્તુ મળતી હોય છે. પછી દરેક માણસો અમુક આપણામાં ખામી છે અને દરેકમાં ખામી છે, તો ખામીઓ સ્વીકાર કરો. આપણે ખામીઓ સ્વીકારતા નથી. હવે છેક છેલ્લે આપણે આધ્યાત્મિક શું છે કે આપણે જેમણે કહ્યું કે શાસ્ત્રોનું વાંચન કરો, તમે સત્સંગ કરો, દુસંગ છોડો, જેટલું તમે મન તમારું શરીર ઈશ્વરમાં રહેશે, જેટલું મન રહેશે એટલું તમે આનંદમાં રહેશો. અને છેક છેલ્લે મેં હમણાં કથા સાંભળી, ભગવાનની કથા સાંભળી, એમાં 4 વસ્તુ બહુ સરસ કહી કે મનને આનંદમાં રાખવા માટે શું કરવું જોઈએ. તો પહેલું છે કોઈને નડવું નહીં, કોઈને નડવું નહીં, કોઈથી બળવું નહીં, કોઈ જોડે લડવું નહીં, અને કોઈ બાબતે અડવું નહીં. ફરી એકવાર, કોઈને નડવું નહીં એટલે કોઈનો વિરોધ કરવો નહીં, જે બધું શાંત રહેવું, વિરોધ નહીં કરવાનો. કારણ કે એનો પણ પોતાનો અભિપ્રાય છે એટલે કે છે, એટલે કોઈને નડવું નહીં. બીજું કોઈથી બળવું નહીં એટલે ઈર્ષા નહીં કરવી, દ્વેષ નહીં કરો. કોઈની જોડે લડવું નહીં, એક તો શાંત રહી જવાનું. અને કોઈ બાબતે અડવું નહીં, આપણે હું સાચો, દરેક હું સાચો એવું રાખવું નહીં, એ આપણો અભિમાન કે છે. તો આટલું જો 4 કરીએ આપણે, નડવું, બળવું, અડવું, લડવું ને અડવું, આટલું જો છોડી દઈએ આપણે, તો આપણે ખરેખર મનમાં આનંદ હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે 2-3 વસ્તુ જરા આપણે એનાઉન્સ કરી દઉં, એટલે તમને બધા જે છો એટલે કે આપણે આવતા બુધવારનો જે સત્સંગ છે એ કેન્સલ રાખવો પડશે, કારણ કે બુધવાર એ 14મી જાન્યુઆરી છે અને એ દિવસે મંદિરની અંદર નવગ્રહ પૂજા છે, જો તમને બધાને ખબર હોય તો. એટલે આપણે નવગ્રહ પૂજાની અંદર અમે ભાગ લેવાના છીએ, એને કારણે આ એક બુધવાર આપણે સ્કીપ કરીશું. ત્યાર પછી અનઇન્ટરપ્ટેડ ચાલશે, પણ એક વસ્તુ આ જાણવાની હતી. બીજી વસ્તુ છે કે માનસા મંદિરમાં બીજા ને ચોથા રવિવારે જે ભજન થાય છે, એ ભજનની અંદર અમે 7 થી 7:30, 5:30 થી 7:30 ભજન હોય છે, પણ 7 થી 7:30 we are going to be chanting the Bhagavad Gita chapter 12 and chapter 15. હવે આ જે ચેપ્ટરનું જે ચેન્ટિંગ છે, we are going to utilize the chanting by Swami Aparajitananda from Chinmaya Mission Yamunotri. કારણ કે એ જે ચેન્ટિંગ છે એ સંધિ વિચ્છેદ કરીને એમણે જે કર્યું છે, મેં 3 થી 4 જણને સાંભળ્યા, પણ મને સ્વામી અપરાજિતાનંદાનું જે ચેન્ટિંગ છે બહુ સુંદર ગમ્યું. એટલે 12મો અને 15મો અધ્યાય આપણે ચેન્ટિંગ કરીશું, અને દરરોજ એક શ્લોક પછી એનું એક્સપ્લેનેશન કરીશું. એટલે આઈ થિંક the whole year is probably going to go in this thing, explaining one by one. એટલે એ વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ છે, અપરાજિતાનંદા is going to be talking in Manasva Mandir in August of 2026. પણ અત્યારથી જણાવી દઉં કે ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ લિસન ટુ હિમ. કંચનભાઈએ તો એમને સાંભળે જ છે, અને હું તો એમને રેગ્યુલર સાંભળું છું થ્રુ ચિન્મય મિશન યમુનોત્રી. પણ એમનો એક 7 દિવસનો સત્સંગનો પ્રોગ્રામ મેં ઓગસ્ટમાં રાખ્યો છે. એનું હું પેમ્પલેટ તૈયાર કરીશ, હું બધાને શેર કરીશ, પણ and I'll have you mark down the dates so you attend this satsang, and he's going to talk on Bhagavad Gita.
સો જસ્ટ ફોર યોર નોલેજ કે આ રીતના છે. તો આ 2 વીક આપણે ક્લોઝ અને ત્યાર પછી આ ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ અને અપરાજિતનું ઓગસ્ટની અંદર જે છે તે. હવે we will be meeting on 21st and then we will carry on our satsang on a regular basis. આ મેં કહ્યું તેમ કે it is going to take about 10 lectures or 10 classes કારણ કે હવે lot of things are going to be repeated. આપણે પાછલા અધ્યાયમાં જઈને એકાદ શ્લોકને પકડીને અહીંયા લઈ આવીશું કારણ કે that is basically we are going to go a lot of retrospecting અને that is very very important. So સર્વને જય શ્રી કૃષ્ણ. And to reiterate what Dr. Ragya Patel said, don't miss Swami Aparajit's તો lecture. ઓગસ્ટમાં આખું વીક ઈશ્વરભાઈ એક લેવા વીક માટે એમને It comes in evening કર્યા only. છે. Evening. 1 week I'm going to get this schedule and everything details પણ અત્યારથી હું જણાવતો રહું એટલે તમારા મનમાં એક ખ્યાલ કારણ કે આવે. લાસ્ટ યર એક દિવસ આયા હતા રાઈટ વન એક ડે દિવસ આવ્યા હતા કારણ કે he gave me 1 week માનસરામ મંદિર પણ કે લેટ મી નો ઇન 2 days અને બોર્ડ વાળાએ જવાબ આપ્યો એ પહેલા તો એમનું લેક્ચર બીજે સ્કેડ્યુલ થઈ ગયું Schedule થઈ ગયું. ઓપોર્ચ્યુનિટી એ વખતે પછી મેં પૂછ્યું કે વેન કેન વી ગેટ ધ નેક્સ્ટ ડેટ એ કહે છે 1 year from now. August 2025 he gave me the date of August 20. He is that busy. He's going all over the country talking on Bhagavad Gita. Once you listen to him you will be amazed. કંચનભાઈને અનુભવ છે, મને અનુભવ છે, યા વેરી નાઇસ તમારામાંથી ઘણાને પણ એમનો અનુભવ હશે. he is યા એ દિવસે તો બહુ સરસ કીધું તું રાઈટ. અને આપણે એમનું આ ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ પણ આપણે છે તો જે મંદિરમાં કરીશું એ એમનું જ ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ આપણે યુઝ કરવાના છીએ બીકોઝ હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ધેટ આઈ હેવ ફાઉન્ડ. યુટ્યુબ પર છે ત્યારે યુટ્યુબ પર છે તમે જુઓ યુટ્યુબ પર છે ને છે ધેટ ઇઝ વન આઈ એમ ગોઈંગ ટુ પ્લે. એટલે આપણી બુક લઈ આવવાની આપણે ભગવદ ગીતાની બુક લાવવાની એક્ઝેક્ટલી પણ એ બુકને તમે વાંચો તો એમને તમે સાંભળો તો એને જે સંધિ વિચ્છેદ તમને લાગે ને એ કરવું પડે જે છૂટા પડવાનું જે એનું જે છે ને બ્યુટીફુલી ડન એ તો એ જ્ઞાની પુરુષો જ કરી શકે. એ બસ સમજાય તેથી વધારે સમજાય યા ઓકે